રમૂજ કરવી તેમની આદત હતી. હસી મજાક હતો તેમનો રોજનો ક્રમ. ગેમ રમવા બેઠા મિત્રો અને મિત્ર સાથે જ રમી નાખી ગેમ. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલો ઝલક ફ્લેટ કે જ્યાં રોજ રાત પડતા ફ્લેટ નીચે મિત્રો એકઠા થતા. સ્વાભાવિક છે કે મિત્રો હોય તો હસી મજાક થાય, પરંતુ આ મિત્રો એકઠા થઈને લૂડો ગેમ રમતા અને હાર જીતની બાજી રમતા. પરંતુ આ બાજી ક્યારે લોહિયાળ ખેલમાં પરિણમી તેની મિત્રોને કલ્પના પણ ન થઈ. મિત્રો નીકળ્યા મિત્રના કાતિલ. મોડી રાત્રે મિત્રને ઉતાર્યો મોતને ઘાટ. અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં પોલીસ જાપ્તા સાથે ઊભી રહેલો આ એ વ્યક્તિ છે કે જેની પર લાગ્યો છે હત્યાનો આરોપ. એજાઝ છુવારા. ના ફક્ત એજાઝ છુવારા પર હત્યાનો આરોપ લાગ્યો છે, પણ તેની સાથે અન્ય તેનો મિત્ર મોહમ્મદ શાહરૂખ મિર્ઝા નામના યુવક ઉપર પણ જિયાઉદ્દીન જાવલો ઉર્ફે અરબાઝની હત્યાનો આરોપ લાગ્યો છે. એ બાબતે ઝઘડો થયો હતો અને બાબતે લોકોને અંદર સમાધાન પણ થયું હતું, પણ આ લોકો જે મારનાર છે એ લોકોએ કહી ગયા હતા કે અમે તને જોઈ લઈશું. અને બીજા દિવસે સાંજના 9:30-10 વાગ્યાના સુમારે આ લોકોને ફરીથી ઝઘડો થયો હતો અને આ લોકોએ પ્રી પ્લાનિંગ કરીને આવ્યા હોય તરત જ આના ઉપર સીધો હુમલો કરી, છરી અને લોકોના સળિયાથી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડીને મરણ. પોલીસના દાવા મુજબ 4 મિત્રો રોજ રાત્રે ઝલક ફ્લેટ નજીક લૂડો ગેમ રમવા માટે ભેગા થતા હતા, જેમાં ઝિયાઉલ મલિક તેના પિતરાઈ ભાઈ અરબાઝ તથા એજાઝ છુવારા સાથે ગેમ રમવા એક સાથે બેસતા હતા. જ્યાં અચાનક ગેમ રમતા 4 મિત્રો વચ્ચે બોલાચાલી થઈ અને એકબીજાને જોઈ લેવાની વાત થઈ, પરંતુ ક્રોધની જ્વાળામાં વશ એવા શાહરૂખ અને એજાઝ છુવારાએ અરબાઝને જાનથી મારી નાખવાની ધમકી આપી અને તે દરમિયાન અન્ય મિત્રોએ ભેગા થઈને તે લોકો વચ્ચે સમાધાન કરાવ્યું. પરંતુ બીજી રાત્રે જ્યારે ચારેય મિત્રો એકઠા થયા કે આવેશમાં આવેલા શાહરૂખ અને એજાઝ છુવારાએ ભેગા થઈને અરબાઝની હત્યા કરી દીધી કે અરબાઝને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજી ચૂક્યું હતું. આરોપી છે એના ઉપર બે નાના ગુના, એક પ્રોહિબિશનનો ગુનો દાખલ છે અને એક મારામારીનો પણ દાખલ થયેલો છે. જે ફરિયાદી છે મરણજનોનો મિત્ર, એને પણ ઈજા થઈ હતી. એણે પણ આ લોકો વિરુદ્ધ આપેલી ફરિયાદ એ બાબતે મર્ડરનો ગુનો દાખલ થયો હતો. અને જે આ છુવારાને જે શાહરૂખ છે એને જે વાગ્યું છે એ પ્રમાણે શાહરૂખે જે ફરિયાદ આપી હતી એમાં જે મરણ જનાર અને આ જે ફરિયાદી છે એ બંને વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે સામસામે ફરિયાદ થતા પોલીસે બંનેની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. ત્યારે સમગ્ર મામલે આરોપી એવા મોહમ્મદ શાહરૂખને છરીના ઘા વાગતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યારે પોલીસે એજાઝ છુવારાની ધરપકડ કરી લીધી છે. મહત્વનું છે કે જે સ્થળે હત્યાનો બનાવ બન્યો ત્યાંથી નજીકના અંતરે એસઆરપીનો પોઈન્ટ છે, તેમ છતાં પોલીસને નજરઅંદાજ કરી પોતાના જ મિત્રને મોતને ઘાટ ઉતારનાર બંને મિત્રો જેલ હવાલે થઈ ગયા છે. ઋત્વિજ સોની સાથે બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ, અમદાવાદ.